જય ભીમ સાથીઓ, આ એ જગ્યા છે જ્યાં આપણે ઊભા છીએ બરોડાની અંદર, જે જૂની કલેક્ટર કચેરી તરીકે અત્યારે ઓળખાય છે. તે આ બાબા સાહેબ આંબેડકર જે આ સ્મૃતિ ભવનથી આ અહીંયા જે ગાયકવાડ સરકારમાં જે એમણે સૈન્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા, આ એ ઓફિસનો દ્વાર છે. આપણે સૌ મિત્રો અહીંયા બધા ઊભા છે. આજે આપણે આ દ્વારા જણાવીએ છીએ. આ જગ્યાનું મહત્વ શેના માટે છે, ખાસ કરીને એના માટે આ વિડીયોના માધ્યમથી આપણે જાણ કરવામાં આવે છે કે આ એ જ કાલીન છે, આ એ જ જાજમ છે જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અંદર આવવાના જે દરવાજા પર આ કાલીન છે જે વાળી લેવામાં આવતી, જે જાતિવાદી અસ્પૃશ્યતાવાદી જે વિચારધારા હતી જે પ્રસ્થાપિત હતી આ સમાજમાં, આ એ કાલીનને બાબા સાહેબના પગલા ન પડે, એ અભડાઈ ના જાય એ માટે આ કાલીનને વાળી લેવામાં આવતી. આ એ જગ્યા છે જ્યાં બાબા સાહેબ આંબેડકરને પાણી પીવાનું માટલું જે મૂકવામાં આવતું, પાણીનો ગ્લાસ મૂકવામાં આવતો, આ એ જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકર જે પાણી ન પીવા દેવામાં આવતું અને એમનો ગ્લાસ અલગ રાખવામાં આવતો. આ એ ઐતિહાસિક જગ્યા છે. જાતિવાદી માનસિકતાવાળા લોકો દ્વારા આ કામ કરવામાં આવતું. અને આ જે એ જગ્યા છે આપણે જોઈએ છીએ કે જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતે ઓફિસમાં બેસી અને સૈન્ય સચિવ તરીકે જે ગાયકવાડ સરકારમાં ફરજ બજાવતા હતા, આ એ જ જગ્યા છે. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિમણૂક પત્ર છે. જ્યારે એમણે અહીંયા નિમણૂક થઈ અને એમને જે ગાયકવાડ સરકાર દ્વારા આપવામાં આવ્યું તે પત્ર, આ એ પત્ર છે. દિલીપભાઈ આને જરા નજીકથી બતાવજો. આ ઐતિહાસિક વસ્તુઓ છે મિત્રો. આ ખાસ કરીને આ મહાસંકલ્પ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લીધો, એ શું કરવા લીધો, એની પાછળનું કારણ શું છે, શું ઘટના બની હતી, એ ઘટનાને આજ અમે બધા જ મિત્રો ચંદ્રિકાબેન, ત્રિલોકભાઈ, ગુર્જર સાહેબ, ગૌતમભાઈ, રાજેશભાઈ, કુમાર સાહેબ, મિલિંદભાઈ, આ સર્વ સાથે મળી અને આ અમે ગુજરાત આખાને, આખા ભારતને એટલે બતાવીએ છીએ કે આની પાછળનું ઐતિહાસિક શું છે. આ ઓફિસની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘણો સમય વિતાવ્યો છે અને ત્યારબાદ એમણે અહીંથી ચાલી અને જે બગીચામાં બેસી અને જે સંકલ્પ લીધો 2015માં, ત્યાં ખૂબ મોટો પ્રોગ્રામ થયો. ભૂમિ ઉજાગર થઈ. તમામ બરોડાવાસીઓ પણ આપણી સાથે છે. હર વર્ષે ખૂબ મહેનત કરી અને આ મહાસંકલ્પને આપણે સર્વ યાદ કરીએ છીએ. જે આપણા જીવનમાં અમોઘ પરિવર્તન આવ્યા, એ આ ઘટના જે બની છે એ પછી જે બાબા સાહેબે સંકલ્પ લીધો, ત્યારબાદ જે આપણા જીવનની અંદર પરિવર્તન આવ્યા છે, એની એક ઐતિહાસિક ભૂમિ છે. આ બરોડા જૂના કલેક્ટર ઓફિસમાં આપણે આ બાબા સાહેબ જ્યાં સૈન્ય સચિવ તરીકે જોબ કરતા હતા ત્યાં ઉભા છીએ. આગળની ઘટના કાર્યવિભાગ જ્યાં બાબા સાહેબ બેસી અને આ જે સંકલ્પ લીધો હતો એ બતાવશે.